જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું નાનું બીજ અને ધીરજની શીખ. એક ગામમાં રવિ નામનો એક છોકરો રહેતો હતો. તેને બધું તરત જ જોઈએ હતું. જો કામમાં સમય લાગે તો તે ગુસ્સે થઈ જતો. એક દિવસ તેના દાદાએ તેને એક બીજ આપ્યું અને કહ્યું, આ બીજ વાવીને રોજ પાણી આપજે. રવિએ બીજ વાવ્યું. બીજા દિવસે તેણે જોયું, કશું થયું નહીં. તે ગુસ્સે થયો. દાદા, આ બીજ તો નકામું છે. દાદાએ હસીને કહ્યું, ધીરજ રાખ, રોજ પાણી આપતો રહેજે. થોડા દિવસ પછી નાનો અંકુર બહાર આવ્યો. રવિ ખૂબ ખુશ થયો. સમય જતાં એ છોડ મોટો બન્યો અને એક સુંદર ઝાડ બની ગયું, જેમાં ફળ પણ આવ્યા. રવિને હવે સમજાયું, બધી સારી વસ્તુઓ માટે સમય અને ધીરજ જોઈએ. જીવનમાં સફળતા તરત જ મળતી નથી. ધીરજ, મહેનત અને સતત પ્રયત્નથી જ સારા પરિણામ મળે છે.